અને મમ્મી અત્યારે કરી રહી છે ભાઈ દિવાળીની તૈયારીઓમાં બોલું બેટા નીકળી જાય ને તો દાંત નાન્યા રહી જાય ઉપર ને ઉપર. ભરપૂર મહેનત કરી રહ્યો છે ભાઈ ગાડી ઉપર ચડવાની. તો ગાઈસ નવી બેટરી આપણે નાખી દીધી એના પહેલો સેલ મારી રહ્યા છીએ. અરે ભાઈ મોબાઈલ હોતે ને ધોવાઈ ગયા હો બધાય ભાઈ. 7 થી 8 વાર રીટેક કરીએ ને તોય મમ્મી થી કાંઈક નું કંઈક ભૂલાઈ જાય. ઉનાળો ગયો એને 4 મહિના થઈ ગયા છે તો પણ ભાઈ જો અમારા ઘરે ભાઈ કેરીઓ નથી ખૂટતી. પી લ્યો ની શેઠ એક ઘટી આમ કંપન ઉપડી જાય આગે એટલે કઈ ચેન ચાળા કરવાની નગર ગોબા ઉપડી જાય. કંઈક ને કંઈક મસ્ત મજાનું સરપ્રાઈઝ આવવાનું છે તમારા બધા માટે. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 11:15 નહીં સોરી ગાઈઝ 11:15 વાગે સ્ટાર્ટ. ભાઈ મને એમ કે હું વહેલાર નાવા હોયો ગયો હતો તો મેં કીધું 11:15 જ થયા છે પણ વાગી ગયા છે ભાઈ 11:15. તો અત્યારે મસ્ત મજાનો નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ હું પણ થઈ ગયો છું અને મારી સાથે અમારે નંદકુંવર રામભાઈ પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. દીકો હાઈ ગલ દ્યો. શોભા પણ અહીંયા આટા મારી રહી છે અને બા અમારે અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે. કેમ શું વાત છે ભાઈ? દાદા એકદમ કમ્પ્લીટલી ગામડે પહોંચી ગયા છે. દાદાનો કમ્પ્લીટલી લગભગ 7:30 વાગે ફોન આવી ગયો હતો કે હું પહોંચી ગયો છું. અને મમ્મી અત્યારે કરી રહી છે ભાઈ દિવાળીની તૈયારીઓમાં ઘરે બની રહ્યો છે મસ્ત મજાનો ભાઈ નવો મુખવાસ. તો મમ્મી તલને ધોઈ રહી છે. તો મમ્મી આને કઈ પ્રોસેસ કહેવાય? મુખવાસ કરે છે તો આને કેમ આવું કેમ કરવું પડે? ઓકે ભાઈ ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા મેં તને કંઈક કીધું ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અમારે રામભાઈ ભાઈ હકના નહોતી રહેતા. હું જ્યાં જાઉં છું ત્યાં પાછળ આવે છે. ગુડ મોર્નિંગ તરત પગી તો મમ્મી કેવી ગઈ નાઈટ? ઈની અટ તો ધકે છે. ગુડ મોર્નિંગ. ઈ હારું નો હોય દીકા. તીખા છે ઓય તીખું છે. તીખું છે મરસા છે એમાં. હાલ આપણે હાલ પીપમાં જાવ. હાલ દીકો હાલ. રામ આમ જાવ આમ. તો ગાઈસ મસ્ત મજાની મમ્મી આવી રીતના કંઈક દિવાળીની તૈયારીઓ કરી રહી છે, મુખવાસ બનાવી રહી છે. અને અમારે કિચન ક્વીન ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ તરત જ દોડીને આવી ગઈ કિચનમાં. એમાં શું છે એને દેખાડવું હોય કે હું આખો દિવસ કિચનમાં જ રહું. 11:15 વાગ્યા દેખાડવાનું ન હોય. તો ભાઈ તમે ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ મોર્નિંગ? બહુ સારી. એન્ડ નાઇટ? ઈ તો બહુ મસ્ત. તો વાંધો નહીં ભાઈ. ગઈકાલે મસ્ત મજાના મમ્મી અને શોભા વહેલા સુઈ ગયા હતા. તો આઈ થિંક એનો જે ભાઈ ગઈકાલનો અથવા કે આ જે સાફ સફાઈનો ઠાકોડો લાગ્યો છે ને એ બધો કમ્પ્લીટલી ઉતરી ગયો છે. અને અમારા રામભાઈના લખણ બતાવું તમને. આમ જોવો ક્યાં ચડ્યો બોલું બેટા નીકળી જાય ને તો દાંત નાન્યા રહી જાય ઉપર ને ઉપર. આમ જોવો એને ક્યાં ચડ્યું છે. આમ તો જોવો તમે ખાલી. શું લેવા જવાનું છે સવારમાં ત્યાં? યસ. તો ભાઈ આપણે જે હવાયું લઈ આવ્યા હતા ને જે ભાઈ ધૂળ મીટી કાઢવા માટે બતાવી દઉં તમને. આ દેવા માટે જવાનું છે અમારે ભાઈ મુક્તિધામમાં. ભરપૂર મહેનત કરી રહ્યો છે ભાઈ ગાડી ઉપર ચડવાની. હવે લગભગ એટલો મોટો થઈ ગયો છે કે ભાઈ ઇઝીલી ચડી જાય છે. જુઓ જો જોરદાર. શું વાત છે. એ કેવો ચલી ગયો લામ? એકલો ચલી ગયો લામ. શું વાત છે. તો ભાઈ રામભાઈ અમારે બેસી ગયા છે મસ્ત મજાના. તો ભાઈ હવે આપણે પણ સેલઅપ મારીએ અને ભાઈ નીકળીએ અહીંયાથી મુક્તિધામમાં જવા માટે. ક્યાં જવું છે આપણે દીકા? આપણે આવી ગયા છીએ ભાઈ બાલાજી બેટરીમાં. અને ભાઈ સાગરભાઈની ગાડી 2 દિવસથી ભાઈ હમણાં પડી રહી હતી. તો 2 દિવસથી ભાઈ બેટરી ઉતરી ગઈ હતી. તો આજે ભાઈ ધક્કો મારીને હું ને નાજે મામા આવ્યા છીએ બેટરીવાળાને ત્યાં. ભાઈ અહીંયા આવીને ચેક કર્યું તો બેટરી જ એકદમ ભાઈ બગડી ગઈ હતી. તો હવે ભાઈ વોરંટીમાં હતી તો આપણને મળી ગઈ છે મસ્ત મજાની નવી બેટરી. અને જૂની બેટરી ભાઈ આપણે ગાડીમાંથી કાઢી નાખી છે. તો હવે નવી બેટરી નાખી દઈએ અને ભાઈ પછી આપણે અહીંયાથી નીકળીએ ઘરે જવા માટે. તો ગાઈઝ નવી બેટરી આપણે નાખી દીધી છે અને પહેલો સેલ મારી રહ્યા છીએ. જોરદાર ભાઈ. તરત જ શરૂ થઈ ગઈ ભાઈ. મેં નખાવી હતી આ બેટરી. ભાઈ ઓટોની આપણને ટેવ છે ને ક્લચ કરતા ભૂલાઈ ગઈ બોલો. અને રિવર્સમાં ડાયરેક્ટ નાખતો હતો. તો ભાઈ આપણે આ બેટરી નખાવી હતી રાજુલાથી. તો મેં રાજુલા ફોન કર્યો. મેં કીધું અમારે ભાઈ ગાડી શરૂ નથી થતી અને અમે અહીંયા બતાવ્યું ને તો બેટરીનો પ્રોબ્લેમ કહે છે કે બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. એટલે ભાઈ 2-3 દિવસ પડી રહી હોય ને ગાડી એટલે 2-3 દિવસ તો નહીં પણ લગભગ સાગરભાઈ હાઈકી હતી બે દિવસ પડી રહી છે નહીં મમ્મા? હા 2 દિવસ પડી હતી અને ભાઈ અચાનક આવી પ્રોબ્લેમ આવી.
તો મેં ડાયરેક્ટ ફોન કર્યો રાજુલા કે ભાઈ અમારે આવી રીતના ગાડીમાં પ્રોબ્લેમ આવી છે એમ. તો એ કે તમારો ગાડીનો સેલ ખરાબ થઈ ગયો છે. અરે મેં કીધું ભાઈ ટક ટક કાયદેસર અવાજ આવે છે, બેટરી ખતમ થાય એટલે આપણે રેગ્યુલર ગાડી આગળ એટલે આપણને ખબર તો હોય જ તે કે એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ હશે. તો ભાઈ સિરિયસલી બેટરીનો જ પ્રોબ્લેમ નીકળો. બેટરી અહીંયા ચેક કરી ને મીટરમાં તો એકદમ બેડ કન્ડિશનમાં હતી. એમાં ભાઈ કંઈક મેજર આવે, એક ગુડ, એક નોર્મલ અને એક બેડ. તો ભાઈ કમ્પ્લીટલી બેડ જ આવતું હતું. પાણી ચેક કર્યું, પાણી હોતે ને એ ટાઈપનું. તો એ ભાઈએ જ કીધું કે ભાઈ બેટરી જ ખરાબ છે, બીજું કાંઈ વાંધો નથી. તો અત્યારે મસ્ત મજાની નવી બેટરી નખવી દીધી છે ને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રામભાઈને હું આવ્યા હતા ભાઈ મશીન દેવા માટે, ઓલો હવાયું દેવા માટે, પણ આપણે લાગી ગયા આ કામમાં. સાગરનો મારી પર 2 દિવસ પહેલાં ફોન આવ્યો હતો, બીજું ગાડી નથી ઉપડતી. મેં કીધું એમાં બેટરી વહી ગઈ એટલે મેં કીધું પ્રોબ્લેમ શું આવે છે કે ટક 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 થાય છે ખાલી સેલમાંથી એમ. તો મેં કીધું કાંઈ નહીં, તું કાંઈ કરતો નહીં, બેટરી વહી ગઈ છે એમાં. મેં કીધું કોક ટોવાળાને કે તો એની બેટરી લઈને આવે ને શરૂ કરી દે ગાડી. પણ પછી એને કાંઈ ટાઈમ નહોતો મળતો ને આજે હું ગયો એટલે ભાઈ બધું ભેગું થઈ ગયું. પછી ગાડી ધક્કો મારીને અમે શરૂ કરી. પછી અમે આવ્યા અહીંયા ને ભાઈ અહીંયા આવીને બેટરી બદલાઈ નાખી એટલે ગાડી થઈ ગઈ ભાઈ પાછી ટકારા જેવી. સાગરની ગાડીનું જે કે પણ કામકાજ હતું ભાઈ બેટરીનું બધું જ ફિનિશ કરીને અમે તરત જ વયા ગયા હતા ઘરે જઈને ભાઈ પછી હું અને રામભાઈ નીકળી ગયા આપણા ઘરે જવા માટે. કારણ કે હજુ ભાઈ મારે જમવાનું બાકી છે. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 1:15. જોવો જો ભાઈ 1:16 થઈ ગઈ છે. નાજા મમ્મા એને બહુ ફોર્સ કર્યો પણ એમાં થયું હતું કેવું, હું ને રામભાઈ અમે આવ્યા લગભગ મુક્તિધામમાં 12:15 વાગ્યા. તો શોભાએ ઓલરેડી મારા માટે બનાવી જ નાખ્યું હતું. અને ભાઈ ઘરે બની છે મસ્ત મજાની ભાખરી. તો ભાઈ કઈ રીતના આપણે મિસ કરી શકીએ. તો મેં વિચાર્યું કે હવે ભાઈ ઘરે જઈને જમી લઈશું. તો અત્યારે હું ને રામ નીકળી ગયા છીએ મુક્તિધામમાંથી અને જઈ રહ્યા છીએ આપણા ઘરે. તો ચાલો ફટાફટ ઘરે જઈએ અને આપણા માટે ભાખરી બનાવી છે મમ્મીએ અને શોભાએ. એમના માટે શું બનાવ્યું છે એ આપણે જોઈએ. છે પપ્પાની તારે છે? ક્યાં છે? ન્યા છે તારી દાઢી. અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને આપણે જોયું ત્યાં તો મમ્મી અને શોભાએ રામભાઈના બધા જ રમકડા ધોઈ નાખ્યા છે. શું વાત છે, જોવો જો હારે ભાઈ મોબાઈલ હોતે ને ધોવાઈ ગયા હો બધાય. શોભા શું બનાવ્યું છે આજે બપોરના મેનુમાં શું છે? સેવ ટમેટાનું શાક ને ભાખરી. બધા હાટુ ભાખરી કરી હતી? નહીં, અમારા હાટુ રોટલા કર્યા હતા. શું વાત છે. અમારા હાટુ ભાખરી. તો ગાઈઝ આપણા માટે મસ્ત મજાની ભાખરી બની છે. શું અને તમે કહેતા હતા કે અને શું? ટમેટાનું શાક. ઓ માય ગોડ. તો ગાઈઝ આપણું ભાઈ મોસ્ટ ફેવરિટ એવું ભાઈ ટમેટાનું શાક બન્યું છે. બાકી મમ્મી રામભાઈના રમકડા થોડાક આમ તેમ કરી નાખે ને એટલે ભાઈ પવનના લીધે ભાઈ પછી મસ્ત મજાના સુંકાઈ જાય. જમી કાઢવીને એકદમ કમ્પ્લીટલી બધા જ ફ્રી થઈને અમે બેસી ગયા હતા ભાઈ મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે. અને ભાઈ આજે શોભાને કોઈ જ જાતનો લોડ હતો નહીં, મસ્ત મજાનો આરામ જ કરવાનો હતો. અને આજે અમે ભાઈ 3 રીલ્સ બનાવી. ચોથી રીલ્સ અમે બનાવતા હતા ને તો ભાઈ પછી ચોથી રીલ્સમાં મમ્મીથી ભૂલો બહુ પડવા માંડી. ભાઈ 7 થી 8 વાર રીટેક કરીએ ને તોય મમ્મીથી કાંઈકનું કંઈક ભૂલાઈ જાય. મતલબ કે આખા વાક્ય જે બોલવાનો હોય ને એ વાક્યમાંથી કાંઈકનું કંઈક ભૂલાઈ જાય. ઊંધા થઈ જાય વાક્ય કાં તો એમાંથી કંઈક ભૂલાઈ જાય. તો મમ્મી એવું કેમ થાય છે આજે યાર તારાથી? થાકી જાવ ને. થાકી હું જાવ તમે યાર મમ્મી એમ મળી તારે બનાવી ન હોય એમ કે યાર તું. કેવા ફળ મળશે? તો ભાઈ ઈ રીલ્સ ને આવતા તો હજી 4-5 દિવસ થશે. એમાં હું હતો એક ડાયલોગ ખબર કે તને ને તારા મિત્રને કેવા ફળ મળશે? તો મમ્મી શું કહે ખબર કે તને ને તારા મિત્રને કેદી ફળ મળશે. ભાઈ સિરિયસલી ગજબની રીલ્સ હતી. પણ હવે કહેવાય ને કે ડાયલોગ થોડાક ઓલું થતું હતું કે નતા સેટ થતો મમ્મીને. પણ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે બનાવી લઈશું. ચાકા જામ ભાઈ મસ્ત મજાની ઊંઘ કેક કરી લીધી છે. અને ભાઈ સિરિયસલી જે આપણને નોર્મલ હેડેક હતું એ ભાઈ હવે એવું લાગી રહ્યું છે કે નથી રહ્યું એમ, મતલબ કે સારું થઈ ગયું છે. અને હવે આપણે આવી ગયા છીએ કિચનમાં. શું કમાં આવ્યા છીએ? તો ભાઈ આપણે આવ્યા છીએ ચા પાણી પીવા માટે. તો આ તમે શું કર્યું? થોડુંક મેં તો દૂધમાં નાખીને કરી નાખું. ઠીક. બાકી ભાઈ ફતેના હતા, બીજું કાંઈ નહોતું. બાકી મમ્મી જે સવારે તલ સરખા કરતી હતી એનો અત્યારે બનવા માંડ્યો છે મસ્ત મજાનો મુખવાસ. હવે ભાઈ આ તલને શોભા શેકી નાખશે જેથી કરીને ચાકા જામ જેવો મસ્ત મજાનો મુખવાસ બની જાય. બને કહીયા થોડુંક આદુ બાદુ હમાઈ નાખજે પાછું. આદુ એટલે ફૂલ આદુ. વન્સ અગેન આવું. તો ભાઈ મસ્ત મજાનો ચાલો ચા પી લો પહેલાં અને પછી તમને મળું. રાતના વાગવામાં થયા છે 7:15 અને અમારા ઘરે ભાઈ રાતનું ભોજન બનવાનું શરૂ થઈ ગયું છે. તો ભાઈ આજે રાતે બનવાના છે મસ્ત મજાના આખા ભીંડા. નહીં મમ્મી? શું વાત છે. અમારે રામભાઈ ભાઈ ખાઈ રહ્યો છે લુખ્ખો ભીંડો. સુધારે હું આખો ખાય. સામું જોતો તે ખાધું કેવું છે?
અને શોભા કંઈક લઈને બેઠી છે. તો શોભા તું શું ખાઈ રહી છો? આ કંઈક ઢેફલી પડી હતી તો ખાવશું. પડી હતી એટલે ઢેફલીનું નામ નથી આવડતું તને? ઢેફલી લે. ઢેફલીનું નામ નથી આવડતું તને? ઢેફલી નામ શું હોય? ઢેફલી નામ ઢેફલી લે. ઘરે ભાઈ બની રહ્યું છે મસ્ત મજાનું જમવાનું. અને ભાઈ મને લાગી ગઈ હતી થોડીક એવી ભૂખ. તો ભાઈ આપણે મગની દાળ લઈ લીધી છે, એની અંદર માયોનીઝ અને સોસ નાખી દીધો છે. અને ભાઈ બધું મિક્સચર રેડી કરીને મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યા છીએ. તો ગાઈઝ ઘરે એકદમ કમ્પ્લીટલી જમવાનું બની ગયું છે. અને ભાઈ મેં તો તમને આગળ મેનુ કહી જ દીધું હતું, પણ ભાઈ ઉનાળો ગયો એને 4 મહિના થઈ ગયા છે, તો પણ ભાઈ જો અમારા ઘરે ભાઈ કેરીઓ નથી ખૂટતી. તો શોભા કેરી યાદી લાવી તું માર્કેટમાં? શું વાત છે ભાઈ, ચાકા જ્યામ કાગડાગીરી આપણી ભાઈ બહુ ફેવરેટ છે. કાગડાગીરી લાવી જાય તો ભાઈ મજા આવી જવાની છે. ભરેલો આખો ભીંડો, સાથે ગરમ ગરમ ભાખરી અને સાથે ભાઈ મસ્ત મજાની કેરી. એકલો ભૂ પીછો દીકાતું હવે હે એક આજે ભૂ પીછો એમ જોયું ભાઈ. ઘટે તો જિંદગી ઘટે રે, બીજી તો ગાયરો ઘટે. બસ નકરો ભો નથી પીવાનો. હાલો હવે દવા પી લ્યો પાછી. હાલો એક ઘટી પી લ્યો પછી. હાલો એક ઘટી હાલો. અરે લેની ભાઈ, પી લેની, પી લ્યો ની શેઠ એક ઘટી. ટીકડી ખાધી. તો અત્યારે રામભાઈ મસ્ત મજાના ભાઈ દવા પી રહ્યા છે અને શોભા પીવડાવે છે. અત્યારે ઘરે આવ્યા છે ભાઈ કીર્તનભાઈ. કીર્તનભાઈ મસ્ત મજાના ભાઈ સાંજે પહોંચી જાય, કારણ કે કીર્તનભાઈને પડી ગયું છે વેકેશન. બરોબર ને કીર્તનભાઈ? કેદી પડ્યું? આજથી પડ્યું એટલે ભાઈ ઓફિશિયલી આજથી વેકેશન પડી ગયું છે. એટલે કીર્તનભાઈ આપણા બ્લોગમાં ભાઈ અવનવા જોવા તમને દેખાતા રહે છે. આગળ જોજો ધૂસારી ઉપડે ઈ. ભાઈ જય દવા પીવે ને, જ્યારે દવા પીવે ને ત્યારે એને એવું તો થાય જ, આમ કંપન ઉપડી જાય આગે આજે. પપ્પા ક્યાં ના મારે, ક્યાં ના શીખ. હવે મમ્મીનો વારો, હવે મમ્મીનો વારો, મમ્મીનો મમ્મીને ન હોય. હોય ઝેટકીન માર હોય ઝેટકીન. કે મમ્મા ફોન ન બતાવે. મમ્મા હું ફોન ન બતાવે. મારે બાબુને એક બાબુ દે હોય ઝેટકીન દે લે એ હા. હવે મમ્મીને, હવે મમ્મીનો વારો. હાલો લાઈનમાં, હાલો લાઈનમાં દીકો. નો કે પપ્પા હવે મમ્મીનો વારો. હાલો પપ્પાનો કે. એ રામ હંતાઈ ગયો છે, રામ હંતાઈ ગયો. રામભાઈની હંતાવાની જગ્યા એટલી સારી છે ને ભાઈ, કોઈ ન દેખાય રામ. જેની સારી નજર હોય ને એને જ દેખાય. કેમ છો બા? રામી ક્યાં? ક્યાં છે રામ? રામ ન્યા શું કરે છે? બાવ થોડા કે બેટા કાયમ આવ્યા કરે. એ તો આમ જો કાલે ધોવાઈ ગઈ ને રૂમ એટલે આવતા બંધ થઈ ગયા. ઓલું હું જ્યાં બહુ ગંદકી હોય ને ત્યાં જીવડા બહુ જાજા હોય, યુ નો. એનું મોઢું તો જો મમ્મી એવું દાંત કાઢે. હા દીકો, હા ન્યા બટા હવે બાવ ન હોય ન્યા. હવે બાવ જ ન હોય ઘેરે, કારણ કે ધૂંઝાળા થઈ ગયા. બાવના બધા ઘરને ભાઈ તહેસ નહેસ કરી નાખ્યા. આમ જો બહારથી ઉડીને આવતા. ઠીક એવું હતું. ઠીક મને ન ખબર હોય ને ભાઈ. જો ભાઈ આ સારું જો ને આપણે પૂછ્યું, આપણને ખબર પડી બાવ બહારથી ઉડીને આવતા હતા. નકર આપણને કેમ ખબર હોય? બોલો બોલો કંઈક બોલો, સારા લાગજો. નથી બોલવા જેવું કાંઈ? લાડ છે પણ બોલવું નથી. ના ના બોલી દે આજે તો. જોયું ભાઈ બહુ લાડ હે પણ બોલે ભાઈ. અમારે સંસ્કારી એમાં યાર સંસ્કારી છોકરી લાવવા જોઈએ. એના પતિનું ને એના સાસુનું ને બહુ માન રાખે, પણ કેમેરો શરૂ હોય ત્યારે જ. મમ્મીને ભાઈ સાચી વાતમાં છે ને બહુ દાંત આવે છે, એટલે ભાઈ મમ્મી દાંત કાઢે છે. નકર મમ્મી દાંત કાઢે કોઈ દીધી ભાઈ. બધા એક કુટુંબના છે, આ બધા હંપી જાય. આપણો વાક હોય ને મમ્મીને શોભા બે હંપી જાય. અને જ્યાં ભાઈ શોભાનો વાક હોય કાં તો મમ્મીનો વાક હોય ને શોભા બહુ દાંત કાઢે ને શોભાનો વાક હોય ને મમ્મી બહુ દાંત કાઢે. સમજો એકલોય. હા એકલોય. હા ભાઈ એકલોય આ યાર જે હોય એટલે કાંઈ ચેન ચાળા કરવાની નગર ગોબા ઉપડી જાય. બરોબર ને? તો ભાઈ અમારા રામભાઈની મોજ જોવો તમે. પોતું મારે જાગા ઘરમાં. રામભાઈને બાવીનો વાંધો નહીં આવે. ઠામડા ઉટકવા જાય ને મમ્મીને ત્યારે હોતા ને હારે જાય. પોતા મારવાનો હોય ત્યારે હોતા ને પોતા માર દે. હંજવારી કાઢવાની હોય ત્યારે શોભારે હંજવારી કાઢે. બસ આપણે હાથ લૂસવા કે ગમે કટકો આપ્યો હોય ને હા. તે પેટે ને પોતો મારી નાખે. એમ જોયું ભાઈ સંસ્કારી છોકરા. આ બધી યાર બાપાની કહેવાય ને કે બાપાના સંસ્કાર. હા બાપાનો સંસ્કાર. બાપા આખો દી એક ખબર જ બાપા જો નામ કામ કરે એટલે હુંય કરું. યસ. જોવે ને આખો દિવસ. આ બધા બાપાના સંસ્કાર. આ બધા હું યાર આજકાલની બહુ યાર. બાપા આખો દિવસ કામ કરતા છોકરો ભાળે નહીં. હા એટલે જ તે ને, એટલે જ તો કહું છું હું.
भाई ये भाई सारी बात है दिल को छू रही है शोभा को मगर क्या ही कर सकते हैं उसमें तो કાંઈ વાંધો નહીં બાપલિયા આવું તો હાયલા જ કરે રોમા શોભા રોમા કામ વધારે આમ જોઈ લ્યો કામ વધારે હાલો મામા કે તો પાવર બેંક ના ફોન બનાવી દીધો તો ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે 11:30 અને રામભાઈને અમે ભાઈ મસ્ત મજાના સુડાવી દીધા છે સુડાવવાનું કારણ પણ ભાઈ બહુ મસ્ત મજાનું છે અત્યારે શોભા સિક્કા લઈને બેઠી છે તો શોભા આટલા બધા સિક્કા લઈને કેમ બેઠી છો તું અલગ અલગ નટી ઘટી ભાઈ કંઈક ને કંઈક મસ્ત મજાનું સરપ્રાઈઝ આવવાનું છે તમારા બધા માટે એ ભાઈ આવનારા વ્લોગમાં તમને ઓલરેડી ખબર પડી જ જશે કે શોભા આ સિક્કાનું શું કરી રહી છે અમે જે કરીએ એ બધું જ ભાઈ તમને બતાવીએ છીએ તો ભાઈ આપણે એ પણ કેમ નહીં બતાવીશું પણ એ આજે નહીં બતાવીશું જ્યારે ભાઈનો પ્રોપર દિવસ આવશે ને ત્યારે બતાવીશું અને ઈશાનભાઈ અત્યારે એની ગાડીમાંથી સિક્કો લઈને આવ્યો લાઈ તો બધાય તો મને એ મસ્ત નથી ભાઈ અત્યારે આ જુઓ તમે ઈશાનભાઈ ગાડીમાંથી ભાઈ 20નો સિક્કો છે લગભગ આ 20નો હે ને ઈશુ નોખો થઈ ગયો ભાઈ અંદરથી ઓલી ડગલી નીકળી ગઈ બોલો આમ જોઈ લ્યો ઈશાનભાઈ હોતો ને ભાઈ ગાડીમાંથી ચિલ્લર લઈને આવ્યો છે ભાઈ મારે ફોર વ્હીલમાં કેટલા પેડા છે આઈ ડોન્ટ નો પણ ભાઈ જ્યારે આપણે ફોર વ્હીલમાં જઈશું ત્યારે જોઈ લઈશું ઘરે લેતા આવશું કારણ કે ભાઈ આમાં જોવે છે શોભાને 5ના સિક્કા હવે 5ના સિક્કાનું ભાઈ કંઈક મસ્ત મજાનું બનશે તો મેં તમને આગળ કીધું પ્રમાણે હું આગળ જ કહીશ શોભાને આપણે એનું કામ કરવા દઈએ અને આપણે પણ મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ મસ્ત મજાના પછી જતા રહીએ સૂવા માટે તો ગાઈઝ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ આની સાથે ત્યાં સુધી ભાઈ તમે આજના વ્લોગને લાઇક કરી દેજો ચેનલ પર નવા હોવ ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત મજેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય ગાઈસ આપણા મસ્ત એવા તલ શેકાઈ ગયા છે જો તલ હરિયાળી બધું જ શેકાઈ ગયું છે